ગુજરાતના દાહોદ જિલ્લાના અબલોદ ગામમાં એક લગ્ન સમારંભ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, જેમાં 400થી વધુ લોકો બીમાર પડી ગયા છે। આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને મોટી સંખ્યામાં લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ આ ઘટના એક પારિવારિક લગ્ન પ્રસંગ દરમિયાન બની હતી, જ્યાં મોટી સંખ્યામાં મહેમાનોએ ભોજન લીધું હતું। ભોજન કર્યા પછી થોડા જ કલાકોમાં અનેક લોકોને ઉલટી, દસ્ત અને પેટમાં દુખાવા જેવી તકલીફો શરૂ થઈ। જોતજોતામાં બીમાર લોકોની સંખ્યા વધતી ગઈ, જેને કારણે તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી। બીમાર લોકોને તરત જ નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો સારવાર ચાલુ છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ મોટાભાગના દર્દીઓની હાલત હાલ સ્થિર છે, જો કે કેટલાક લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે। અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ભોજનમાં ગડબડ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। લગ્નમાં પીરસાયેલા ખોરાકના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે।